સવારના જાગીને બેઠા હતા આપણા લોકેશન ઉપર ને અમે પાછા દિનેશભાઈ હોટેલ આવી ગયા હતા. દિનેશભાઈ કે હું તને સપોર્ટ કરવા આવ્યો તો મેં શું સપોર્ટ કરવા આવ્યો બોલા કે હું એમ કહેવા આવ્યો હતો કે ભાઈ મારા ભાઈની આઈડીને ફોલો કરી નાખું વિડીયો શેર કરી દઉં. મેં તો ભાઈ સારું કહેવાય તું મારા માટે આટલું બધું વિચારે એટલે આપણે બેઠા હતા ને ભાઈ પ્રકાશભાઈ હોટેલ છે પણ એન્ટ્રી મારી નાખી કારણ કે તો ચંપાજી રહી જાય આપણે ત્રણે ભેગા થઈને બે કારણ કે આપણે ગામમાં 3 હોટા જ છે બીજું કોઈ હોટું જ નથી. એટલે ટેન્શન ના લે આપણે ગમે અહીંયા મેળ પડી જાય ગમે અહીંયા ફલાણી બેઠી છે 3 આપણી વાઈટ જોઈને ફલાણી તો વાઈટ જોઈને બેઠી એક ના બેઠે પણ ફટાફટ પહેલા નાવા છે ને પાણી ગરમ મેચીને કોણ હાલ છે ને તાજું પાણી આવી જતું રહેશે એટલે હું ફટાફટ પાછો નાઈને તૈયાર પણ થઈ ગયો હતો. અમારે ઓર્ડર ને ભાઈ બધું હાચવું પડે ને જેડી દાતો બસ રખડી જવું પડે. નિધિને જવાનું તો બાળ મંદિરે ને આપણે પણ નિધિને મેકવા જવાનું હતું નિધિને બેહારી નાખી બાઇક પણ પછી આપણે ઉપડ્યા ભાઈ બાળ મંદિરે પહોંચી જાય નિધિને ઉતારીને પાછો હવે આપણે ઘરે જવા રહ્યા હતા. લાલ મેજીને ભાઈ ઘરે આવી જાય જે આપણે સારી વેચવાની હતી વેચાઈ જતી ને ઓલરેડી ટોલું પણ ભરી નાખ્યું હતું. પછી ભાઈ પહોંચી ગયા ખેતરમાં ડેલિકેટ ને બેહાર્યા વાયર હમો કરવા માટે કારણ કે આપણે ખેતરમાં આવવાનું છે હુઈ રહેવા માટે ફોન પણ ચાર્જિંગ મેકવો પડશે કીધું પેલા વાયર હમો કરી આલો તો હું હુઈ રહેવા આવું ને કે નહીં. ડેલિકેટ નું કેવું એમ છે કે ભાઈ ફટાફટ ઇન્સ્ટાગ્રામ વાળાને કહી દે ફટાફટ તારી આઈડી ને ફોલો કરી નાખીને વિડીયો શેર કરી નાખીને જે તારે ચેલેન્જ રાખેલી છે ને 10K ફોલોવર પૂરા કરવાની એટલે ફટાફટ ફોલો કરી નાખો. કીધું ના મોન કોઈને પણ ડેલિકેટ નું કીધું મોન રાખજો થોડોક એટલે ફટાફટ ફોલો કરી નાખો.